નમસ્કાર મિત્રો, છેલ્લા આપણા લેક્ચર દરમિયાન આપણે વ્યાકરણ એટલે કે વિભક્તિ પરિચયની અંદર વિભક્તિ પરિચય એક જેની અંદર અકારાંત પુલ્લિંગ અને આકારાંત સ્ત્રીલિંગ વિશે આપણે વાત કરેલી. પહેલાં તો એ ટેબલ છે એના વિશે વાત કરીશું, ત્યારબાદ અકારાંત નપુંસકલિંગ અને ત્યારબાદ ઈકારાંત છે એના વિશે વાત કરશું. એટલે કે ઈકારાંત સ્ત્રીલિંગ ઈકારાંત પુલ્લિંગ. એટલે ચાર ટેબલ છે એ આપણે અત્યાર સુધીમાં જોયા. અકારાંત પુલ્લિંગ, પછી આકારાંત સ્ત્રીલિંગ, પહેલું ટેબલ હતું આપણું અકારાંતવાળું, અકારાંત પુલ્લિંગ, બીજું હતું આકારાંત સ્ત્રીલિંગ, ત્રીજું હતું અકારાંત નપુંસકલિંગ, ચોથું હતું ઈકારાંત પુલ્લિંગ. અને આ જોયા બાદ આપણે એનાથી એક સ્ટેપ આગળ છે એટલે પાંચમું ટેબલ છે આપણે જોવાના છીએ. એ પહેલાં આપણે ચાર છે એના વિશે એક વખત વાત કરશું. આ ચાર, પાંચમું છે એ ઈકારાંત સ્ત્રીલિંગ છે આપણે જોવાનું છે, આ સ્ત્રીલિંગ. ને છઠ્ઠું છે એ એમાં ને એમાં દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. તો અહીંયા આ દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ. અને આ લેક્ચરની અંદર આપણે એટલે કે લેક્ચર નંબર 25ની અંદર આ બે વિશે વાત કરવાના છીએ. એ પહેલાં આ ચાર ટેબલ છે એની વાત કરશું. ત્યારબાદ લેક્ચર નંબર 26ની અંદર આ 5 અને 6, અહીંયા 7 અને 8 કુલ 8 ટેબલ છે જોવાના છે. તો સાતમામાં ઉકારાંત પુલ્લિંગ અને આઠમામાં એટલે કે જે આપણું જે ટેબલ નંબર 8 અંતિમ છે એની અંદર ઉકારાંત સ્ત્રીલિંગ. આ સાથે આ આપણો 26 નંબરનો લેક્ચર અને 25 નંબરનો લેક્ચર, એની અંદર આપણે ફક્ત ને ફક્ત આ જ વાત છે કરવાની છે. એટલે કે 23માં, 24માં, આ 25 અને આ 26, આ 25, 26 આ વખતેના લેક્ચરની અંદર આપણે આટલી વાત કરવાની છે. તો આપણે એ બધી જ વાત જોઈએ એ પહેલાં સૌ પ્રથમ ચાર છે એટલે લેક્ચર નંબર 23 અને 24ની અંદર એ ચાર ટેબલ ક્યાં જોયા હતા એના વિશે વાત કરી અને પછી આપણે ઈકારાંત સ્ત્રીલિંગ અને દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ વિશેની વાત કરશું. જોઈએ આપણે વિભક્તિ પરિચય 3માં બંને ટેબલો. કારક વિભક્તિ પરિચય પરિચય. અને એની અંદર આપણે જે ટેબલ જોયા હતા આ આપણું પાર્ટ 3 થશે. અને આની સમજ તમને આપું કે ચાર ટેબલ છે એ જોઈએ એ પછી અહીંયા ક્યું જોવાનું છે એના વિશે હું વાત કરીશ. સૌ પ્રથમ આપણે જોયું તો અકારાંત પુલ્લિંગ. પહેલું ટેબલ હતું. આ સિવાય પણ આપણે સેમેસ્ટર 1 દરમિયાન આ ભણ્યા હતા. પણ તો અકારાંત પુલ્લિંગની અંદર જનઃ, જનૌ, જનાહ, જનમ, જનો, જનાન. એટલે કે અહીંયા આપણે જોયેલું કે એક વચન, દ્વિવચન અને બહુવચન. એક વચન, દ્વિવચન, દ્વિવચન અને બહુવચન.
હવે આપણે આ એકવચન દ્વિવચન બહુવચનમાં અકારાંત પુલ્લિંગની વાત કરતા હોઈએ ત્યારે જનઃ જનૌ જનાહ, જનમ જનૌ જનાન, જનેન જનાભ્યામ જનેહિ. આને બોલાય છે જનેહિ. કઈ રીતે આનું ઉચ્ચારણ કરવામાં ખાસ તકેદારી રાખવી? જનેહિ. કઈ રીતે? તૃતીયા બહુવચનની અંદર જનેહિ એટલે કે જનેન જનાભ્યામ જનેહિ. ત્યારબાદ ચોથીમાં જનાય જનાભ્યામ જનેભ્યઃ. પાંચમામાં જનાત જનાભ્યામ જનેભ્યઃ. ત્યારબાદ છઠ્ઠામાં જનસ્ય જનયોઃ જનાનામ. અને સપ્તમીમાં જને જનયોઃ જનેષુ. હે જન. આઠમીમાં હે જન હે જનો હે જનાહ. તો તમે અહીંયા મારી સાથે એ ધ્યાનપૂર્વક સાંભળ્યું તો હશે, પરંતુ મારી સાથે આ અકારાંત પુલ્લિંગનું ટેબલ બોલવાનું છે. જોઈએ. જનઃ જનૌ જનાહ, જનમ જનો જનાન, જનેન જનાભ્યામ જનેહિ, જનાય જનાભ્યામ જનેભ્યઃ, જનાત જનાભ્યામ જનેભ્યઃ, જનસ્ય જનયોઃ જનાનામ, જને જનયોઃ જનેષુ. હે જન હે જનૌ હે જનાહ. તો અકારાંત પુલ્લિંગ છે એ આ પ્રમાણે આપણે જોયું. એવી જ રીતે બીજું ટેબલ આપણે આકારાંત સ્ત્રીલિંગનું જોયું હતું. એટલે કે શબ્દના અંતે આ આવતો હોવાને કારણે એને આકારાંત સ્ત્રીલિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં આકારાંત સ્ત્રીલિંગની અંદર લતાના રૂપો આપણે જોયા હતા. લતા એટલે વેલ. તો આ પ્રમાણે લતા લતે લતાહ, લતામ લતે લતાહ, લતયા લતાભ્યામ લતાભ્યઃ. ફરીથી લતાયે લતાભ્યામ લતાભ્યઃ. પંચમીમાં લતાયાહ લતાભ્યામ લતાભ્યઃ. ષષ્ઠીમાં લતાયાહ લતયોઃ લતાનામ, લતાયામ લતયોઃ લતાસુ. હે લતે હે લતે હે લતાહ. ફરીને મારી સાથે બોલતા જવાનું છે. લતા લતે લતાહ, લતામ લતે લતાહ, લતયા લતાભ્યામ લતાભિઃ, લતાયે લતાભ્યામ લતાભ્યઃ, લતાયાહ લતાભ્યામ લતાભ્યઃ, લતાયાહ લતયોઃ લતાનામ, લતાયામ લતયોઃ લતાસુ. હે લતે હે લતે હે લતાહ. આ પ્રમાણે આપણે નીચે આપેલા શબ્દોને પણ ટેબલની અંદર મૂકીને મેં તમને બોલી બતાવ્યા હતા કે આને કઈ રીતે બોલાય. હવે આપણે અકારાંત નપુંસકલિંગ એટલે કે પેજ નંબર 92 છે ત્યાંનું અંતિમ ટેબલ છે. જુઓ 8મું. તો એ 8 ટેબલમાં ફલ ઉપર આપેલું છે ફલમ. ફલ શબ્દમાં મ હલંત લગાડી એટલે ફલમ નપુંસકલિંગ શબ્દ થયો. અને નપુંસકલિંગની અંદર કઈ રીતે? તો કે એકવચન દ્વિવચન ને બહુવચનમાં આપણે કઈ રીતે બોલાય એના વિશેની વાત છે કરવાના છીએ. તો એ ધ્યાનથી બોલીએ અને યાદ રાખીએ. અહીંયા હું અકારાંત નપુંસકલિંગ એના રૂપો પણ બોલી સંભળાવું છું. ત્યારબાદ બીજી વખત બોલશું ત્યારે તમારે મારી સાથે બોલતા જવાનું છે. અત્યારે તમારે મને સાંભળવાનો છે. ફલમ ફલે ફલાની, ફલમ ફલે ફલાની, ફલેન ફલાભ્યામ ફલેહિ, ફલાય ફલાભ્યામ ફલેભ્યઃ, ફલાત ફલાભ્યામ ફલેભ્યઃ, ફલસ્ય ફલયોઃ ફલાનામ, ફલે ફલયોઃ ફલેષુ. હે ફલ હે ફલે હે ફલાની. આ પ્રમાણે આપણે જોયું. હવે આ ફલમવાળા રૂપો આપણે સાથે બોલીએ છીએ. તમે અને હું બંને સાથે. ક્યાંય ભૂલ ન થાય. ટેક્સ્ટ બુક તમારી સામે છે. પેજ નંબર 92નું છેલ્લું 8મું ટેબલ છે એ આપણે જોઈ રહ્યા છીએ. ફલમ ફલે ફલાની, ફલમ ફલે ફલાની,
ફલેન ફલાભ્યામ ફલેભ્યઃ ફલાય ફલાભ્યામ ફલેભ્યઃ ફલાત ફલાભ્યામ ફલેભ્યઃ ફલસ્ય ફલયોઃ ફલાના ફલે ફલયોઃ ફલેષુ હે ફલ હે ફલે હે ફલાની. આ પ્રમાણે આપણે અકારાંત નપુંસકલિંગનું ટેબલ છે એ પણ તૈયાર કર્યું. ત્યારબાદ પેજ નંબર 90 પર આપેલું બીજા નંબરનું ટેબલ છે, જે આપણું ચોથું ટેબલ છે ક્રમ પ્રમાણે જોવા જઈએ તો એમાં મુનિના રૂપો આપ્યા છે. મુનિ એટલે કે ઇકારાંત પુલ્લિંગ શબ્દ. જોઈએ તો એમાં એકવચન, દ્વિવચન, બહુવચન આપેલા છે. હું બોલીશ, તમારે સાંભળવાનું છે, પછી છે એ સાથે બોલવાનું છે. પેજ નંબર 90 ઉપર પહેલું ટેબલ ઉપર છે મુનિના પુલ્લિંગના, ઇકારાંત પુલ્લિંગના રૂપો. પહેલાં જોયા હતા આપણે અકારાંત પુલ્લિંગ, ત્યારબાદ આકારાંત સ્ત્રીલિંગ, ત્યારબાદ અકારાંત નપુંસકલિંગ, ત્યારબાદ ઇકારાંત પુલ્લિંગના રૂપો આપણે જોવા જઈ રહ્યા છીએ. મુનિ, અકારાંત, પુલ્લિંગ. તો જોઈએ, સાંભળજો. મુનિહિ મુનિ મુનયઃ મુનિમ મુનિ મુનિન મુનિના મુનિભ્યામ મુનિભિઃ મુનયે મુનિભ્યામ મુનિભ્યઃ મુનેઃ મુનિભ્યામ મુનિભ્યઃ મુનેઃ મુનયોઃ મુનિના મુનૌ મુનયોઃ મુનિષુ હે મુનિ હે મુનિ હે મુનયઃ. આ પ્રમાણે મુનિના રૂપો મેં તમને કઈ સંભળાવ્યા. હવે તમારે મારી સાથે બોલવાનું છે. મુનિ મુનિ મુનયઃ મુનિમ મુનિ મુનિન મુનિના મુનિભ્યામ મુનિભિઃ મુનયે મુનિભ્યામ મુનિભ્યઃ મુનેઃ મુનિભ્યામ મુનિભ્યઃ મુનેઃ મુનયોઃ મુનેઃ મુનયોઃ મુનિનામ. પછી છે મુનો મુનયોઃ મુનિષુ હે મુને હે મુનિ હે મુનયઃ. આ પ્રમાણે આપણે ચોથું ટેબલ છે એ જોયું. હવે છે એનાથી આગળ જોવાનું છે, એ છે ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ. ખાસ યાદ રાખવાનું છે, આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ એ છે ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ. પાંચમું ટેબલ આપણું આપણા ક્રમ પ્રમાણેનું ઇકારાંત ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ. ઇકારાંત સ્ત્રીલિંગ ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ. ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ. અહીંયા લખીએ એકવચન, દ્વિવચન અને બહુવચન. એકવચન, અહીંયા દ્વિવચન, અને આવે છે બહુવચન.
અહીંયા આપણો ક્રમ રહેશે પ્રથમાની અંદર આ તમારે મારી સાથે અત્યારે લખતા જવાનું છે. પ્રથમામાં અહીંયા આપણે ભૂમિ છે એના ઉપરથી બોલીએ છીએ ભૂમિ એટલે જમીન. ભૂમિ ભૂમિ ભૂમય ભૂમિ 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 અને ભૂમય ભૂમિ અને ભૂમય. બીજામાં ભૂમિમ ભૂમિ ભૂમિ ભૂમિમ ભૂમિમ ભૂમિ અને ભૂમિ ભૂમિ અને ભૂમિ. ત્યારબાદ ત્રીજી વિભક્તિમાં આવી રીતે બનશે. બે શબ્દ બને એમાં ભૂમ્યૈ અને ભૂમયે. ભૂમ્યૈ ભૂમ્યૈ અને ભૂમયે. અહીંયા બનશે ભૂમયે. ત્યારબાદ એમાં ને એમાં પહેલાં તો ત્રીજી વિભક્તિ છે એ જોઈએ. ત્યારબાદ આપણે લખ્યું ચોથીનું લખાઈ ગયું છે. ભૂમ્યા ભૂમિભ્યામ ભૂમિભિઃ. ભૂમ્યા ભૂમ્યા ભૂમિભ્યામ ભૂમિભિઃ. હવે ચોથાની અંદર આપણે જે પહેલાં લખ્યું હતું એ પ્રમાણે ભૂમ્યૈ કોમા કરી ભૂમયે. ભૂમ્યૈ અને એમાં ને એમાં ભૂમયે. ભૂમયે અને પછી આગળ લખીએ ભૂમિભ્યામ ભૂમિભ્યઃ. ભૂમિભ્યામ ભૂમિભ્યામ અને ભૂમિભ્યઃ. ભૂમિભ્યઃ અહીંયા લખીએ. પહેલાં તો અમારી સાથે લખી લેવાનું છે, ત્યારબાદ આનું ઉચ્ચારણ છે આપણે સાથે કરશું. પાંચમું ભૂમ્યાઃ ભૂમેઃ. ભૂમ્યાઃ ભૂમ્યાઃ ભૂમેઃ. ભૂમેઃ ભૂમિભ્યામ ભૂમિભ્યઃ. ભૂમિભ્યામ ભૂમિભ્યામ ભૂમિભ્યઃ.
छठी विभक्तिमां भूम्याः भूमेः आ ज प्रमाणे भूमेः अने भूम्योः भूम्योः अने भूमिना भूम्योः भूमयोः આવી રીતે અને એમાં ભૂમિનામ ભૂમિનામ અને સપ્તમીમાં જોઈએ तो भूम्यां भूमौ भूम्याम अने पछी छे भूमो भूमो ने भूम्योः आ रीते लखशुं अने भूमिशु भूमिशु एटले के अहींया बहुवचनमां सप्तमीमां भूमिशु आ प्रमाणे लखाय छे। जोईए अने संबोधनमां जोईए आठमું संबोधन हे भूमे हे भूमि हे भूमयः हे भूमे हे भूमि हे भूमयः हे भूमे हे भूमे हे भूमि हे भूमि हे भूमयः हे आटली वस्तु है आपणे जोई। हवे सौ प्रथम तो तमे आ लखी लो, त्यारबाद आ टेबल ने आपणे व्यवस्थित तैयार करिए अने बोलीए। तो अहीं आपेला आ शब्दों ने एटले के भूमि इकारांत स्त्रीलिंग शब्द ने आपणे अहींया टेबलनी अंदर व्यवस्थित लख्या छे। तमे पण मारी साथे आ लखी लीधा छे। तमारे अत्यारे मारी साथे आ बोलता जवाना छे। त्यारबाद नीचे आपेला उदाहरणों छे एना विषे पण आपणे लखवानुं छे। जोईए, मारी साथे ध्यानपूर्वक बोलजो, सांभळजो अने जोता पण जजो। तो छे अहींया
ભૂમિ ભૂમિ ભૂમય ભૂમિમ ભૂમિ ભૂમિ પછી છે ભૂમયે ભૂમયે ભૂમિભ્યામ અહીંયા છે તૃતીયામાં અને આમાં ફેર છે અહીંયા ભૂમ્યાહા ભૂમિભ્યામ ભૂમિભીહિ અહીંયા બે વખત ચતુર્થી વિભક્તિમાં શબ્દ બદલાય છે ભૂમ્યૈહે અને ભૂમયે અહીંયા છે ભૂમિભ્યામ ભૂમિભ્યઃ પછી છે ભૂમ્યાહ ભૂમેહે ભૂમિભ્યામ ભૂમિભ્યઃ ફરીથી અહીંયા ભૂમ્યાહ ભૂમેહે ભૂમયોઃ ભૂમિનામ પછી ભૂમ્યામ ભૂમૌ ભૂમયોઃ અને છે ભૂમિષુ હે ભૂમે હે ભૂમિ હે ભૂમયઃ આ ઈકારાંત સ્ત્રીલિંગ હજી આ હસ્વમાં છે આપણે દીર્ઘમાં તો જોવાનું બાકી જ છે પરંતુ ધ્યાનપૂર્વક હજી હું બે વખત છે આ બોલીશ તમારે ફક્ત અહીંયા ધ્યાન કેન્દ્રિત કરવાનું છે ત્યારબાદ છે મારી સાથે બોલવાનું છે ભૂમિ ભૂમિ ભૂમયઃ ભૂમિમ ભૂમિ ભૂમિ ભૂમ્યા ભૂમિભ્યામ ભૂમિભીઃ ચતુર્થીમાં ભૂમ્યેહે ભૂમ્યેહે ભૂમયે ભૂમિભ્યામ ભૂમિભ્યઃ ભૂમ્યાહ ભૂમેહે ભૂમિભ્યામ ભૂમિભ્યઃ ત્યારબાદ ભૂમ્યાહ ભૂમેહે ભૂમ્યોઃ ભૂમિનામ ભૂમ્યામ ભૂમૌ ભૂમ્યોઃ એમ થશે ભૂમિષુ હે ભૂમે હે ભૂમિ હે ભૂમયઃ આ પ્રમાણે આપણે તૈયાર કરવાનું છે ફરીથી ધ્યાનપૂર્વક સાંભળજો અને અહીંયા જોતા જજો ભૂમિ ભૂમિ ભૂમયઃ ભૂમિમ ભૂમિ ભૂમિ ભૂમ્યા ભૂમિભ્યામ ભૂમિભીઃ ભૂમ્યેહે ભૂમ્યેહે ભૂમયે ભૂમિભ્યામ ભૂમિભ્યઃ ભૂમ્યાહ પછી છે ભૂમેહે ભૂમિભ્યામ ભૂમિભ્યઃ ભૂમ્યાહ ભૂમેહે ભૂમ્યોઃ ભૂમિનામ ભૂમ્યામ ભૂમૌ ભૂમ્યોઃ ભૂમિષુ હે ભૂમે હે ભૂમિ હે ભૂમયઃ આ પ્રમાણે અહીંયા આપણે 5મા નંબરનું ટેબલ છે એ જોયું હવે અહીંયા વૃષ્ટિ સંહતિ હાનિ આ 3 શબ્દ છે એ અહીંયા જોઈએ તો આ પ્રમાણે વૃષ્ટિ પહેલાં તો વૃષ્ટિ બીજું આપ્યું છે સંહતિ અને ત્રીજું છે હાનિ પહેલામાં જોઈએ વૃષ્ટિ વૃષ્ટિ પછી છે વૃષ્ટિ વૃષ્ટયઃ વૃષ્ટિમ વૃષ્ટિ વૃષ્ટિઃ વૃષ્ટ્યા વૃષ્ટિભ્યામ વૃષ્ટિભીઃ વૃષ્ટયે વૃષ્ટિભ્યામ વૃષ્ટિભ્યઃ વૃષ્ટયાઃ વૃષ્ટેઃ વૃષ્ટિભ્યામ વૃષ્ટિભ્યઃ વૃષ્ટ્યાઃ વૃષ્ટેઃ વૃષ્ટયોઃ વૃષ્ટિનામ પછી છે અહીંયા વૃષ્ટિ છે તો વૃષ્ટિયામ વૃષ્ટિયોઃ ખાલી વૃષ્ટૌ વૃષ્ટ્યામ વૃષ્ટો વૃષ્ટિયોઃ વૃષ્ટિયો એટલે અહીંયા આમ છે એવી જ રીતે વૃષ્ટિયોઃ અને વૃષ્ટિષુ એવી જ રીતે હે વૃષ્ટે હે વૃષ્ટિ હે વૃષ્ટયઃ એવી જ રીતે અહીંયા સંહતિમાં પણ લખાય છે કઈ રીતે સંહતિ સંહતિ સંહતયઃ સંહતિમ સંહતિ
સંહતિહિ, પછી છે સંહતિમ્યા, સંહતિમ્યા, સંહતિભ્યામ, સંહતિભિહિ, પછી છે સંહત્યેહે, સંહતયે, સંહતિભ્યામ, પછી છે સંહતિભ્યઃ, પછી છે સંહતમ્યા, સમતમ, સમતમ હે, સંહતિહિ, સમતમ્યાહ, સમતમ હે, સમતમ હે હે, પછી છે સમતભ્યામ, સંહતિમાં સંહતિભ્યામ, પછી છે સંહત, સંહતિભ્યઃ, સંહતિભ્યઃ, ફરીથી બોલું છું, અહીંયા સંહતિ છે, સંહતિભ્યઃ, સંહતેહે, સંહતિભ્યામ, સંહતિભ્યઃ, પછી અહીંયા આ પછી સાતમામાં સંહતિમ્યામ, સંહતો, સંહત્યુઃ, સંહતીષુ, ફરીથી સંહત્યાઃ, સમતેહે, સમતહ્યોઃ, પછી છે સંહતીનામ, તો અહીંયા સંહત્યામ, સંહતો, સમતયોઃ, સંહત્યોઃ, સંહતીષુ, હે સંહતે, હે સંહતિ, હે સંહતયઃ, પછી છે હાનિ, હાનિહિ, હાનિ, હાનયઃ, હાનિમ, હાનિ, હાનિહિ, હાનિયાઃ, પછી છે હાનિભ્યામ, હાનિભિહિ, હાનેહે, હાનયેહે, હાનિભ્યામ, હાનિભ્યઃ, પછી છે હાન્યાઃ, હાનેહે, હાનિભ્યામ, પછી છે હાનિભ્યઃ, હાન્યાઃ, હાનેહે, હાનયોઃ, હાનિનામ, પછી હાનયામ, હાનયો, ખાલી હાનયો, હાનયોઃ, પછી છે હાનિષુ, હે હાને, હે હાનિ, હે હાનયઃ. ત્રણેય વિશે છે આપણે વાત કરી. તો અહીંયા ઇકારાંત સ્ત્રીલિંગ આપણે હજી હસ્વત જોયું છે, આનું દીર્ઘ છે બાકી છે, એટલે કે છઠ્ઠું ટેબલ છે એ જોવાનું બાકી છે. અહીંયા મારી સાથે ફરીથી બોલવાનું છે. ભૂમિહિ, ભૂમિ, ભૂમયઃ, ભૂમિમ, ભૂમિ, ભૂમિહિ, ભૂમ્યાઃ, ભૂમિભ્યામ, ભૂમિભિહિ, ભૂમ્યેહે, ભૂમયે, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ, પછી છે ભૂમ્યાઃ, ભૂમેહે, ભૂમિભ્યામ, ભૂમિભ્યઃ, ભૂમ્યાઃ, ભૂમેહે, ભૂમ્યોઃ, ભૂમિનામ, ભૂમ્યામ, ભૂમો, ભૂમયોઃ, ભૂમિષુ, હે ભૂમે, હે ભૂમિ, હે ભૂમયઃ. આ પ્રમાણે તમારે તૈયાર કરવાનું છે. અને અહીંયા 3 છે એ તમારે એ જ આ જ શબ્દને ધ્યાનમાં રાખીને આ ટેબલ પ્રમાણે આ ત્રણેય શબ્દો પર ઇકારાંત સ્ત્રીલિંગનું ટેબલ છે એ તમારે ત્રણેય ઉપર બનાવવાનું રહેશે. પહેલાં તો આ તમે લખી લ્યો, અથવા તમે આનું એક વખત પુનરાવર્તન કરી લ્યો, રિવિઝન કરી લ્યો, ત્યારબાદ આગળની સૂચના આપું છું. અહીંયા વાત કરીએ એમ સંહતિ, તો સંહતિહિ, સંહતિ, સંહતયઃ, પછી છે સંહતિમ, સંહતિ, સંહતિહિ, સંહત્યાઃ, સંહત્યામ, સંહતિભિહિ, સંહતયે, સંહતયેહે, સંહતયે, સંહતભ્યામ, પછી અહીંયા સંહતિ છે એટલે સંહતિભ્યઃ, પછી છે અહીંયા ભૂમ્યાઃ છે તો અહીંયા શું થશે સંહતિનું સંહત્યાઃ, સંહતેહે, સંહતયોઃ, સંહત, પછી છે સંહતિનામ, સંહત્યામ, સંહતો, સંહત્યોઃ, સંહતીષુ, હે સંહતે, હે સંહતિ, હે સંહતયઃ. આ પ્રમાણે આપણે 3 શબ્દ આપેલા છે. આ ત્રણેય શબ્દનું આપણે ઇકારાંત સ્ત્રીલિંગના રૂપો અનુસાર આવા 3 આ શબ્દના ટેબલ બનાવી અને અમને મોકલી આપવાના છે. તો આપણે અહીંયા લખીએ એનું આજનું આપણું હોમવર્ક.
ભૂમિ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ इकारांत स्त्रीलिंग शब्द ना टेबल मुजब અહીંયા પહેલું વૃષ્ટિ, બીજું સંહતિ, ત્રીજું હાનિ. આ ટેબલ મુજબ વૃષ્ટિ, સંહતિ, હાનિ ના કુલ 3 આ ટેબલ પ્રમાણે આની ઉપર નાની ઉપરના કુલ 3 ટેબલ લખી અને મોકલવા. તો અત્યારે આ ટેબલ છે એ આપણે ઈકારાંત સ્ત્રીલિંગ ભૂમિના રૂપો છે જોયા. એ જ રૂપો પ્રમાણે અહીંયા ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દના ટેબલ મુજબ વૃષ્ટિ, સંહતિ, હાનિના કુલ 3 ટેબલ લખી અને અમને મોકલવાના છે. ફરી પાછા આવતા વખતે ભૂમિની જેમ અહીંયા ઈકારાંત એટલે કે દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ એના રૂપો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો અત્યારે અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.